બધા, હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું ફાયદાકારક આપણે જે મીઠો લીમડો આવે છે તેની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે। લીમડાના ભજીયાની રેસીપી હું લઈને આવી છું। ક્રિસ્પી અને સરસ મજાના આપણા ભજીયા તૈયાર થાય છે। જે આપણે લીમડો તમને ખબર જ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, જે ખૂબ જ ગુણ રહેલા હોય છે મીઠા લીમડામાં। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ લીમડાના ભજીયા। બનાવવા માટે અહીંયા લીમડો જે સરસ મજાનો આવે છે લીલો તે લઈ લેવાનો છે। આ રીતે મોટા પાનવાળો, મોટા પાંદડાવાળો લીમડો લેવાનો છે। લીલો સરસ મજાનો સુગંધીદાર લીમડો, ગુણોથી ભરપૂર લીમડો આપણે લઈ લેવાનો છે। વોશ કરીને એટલે કે ધોઈને આપણે કપડાની મદદથી લૂછીને લીધેલો છે। હવે આનું આપણે બેટર બનાવી લઈએ। બેટર બનાવવા માટે એક બાઉલ લીધેલું છે। એક વાટકો, મોટો વાટકો અહીંયા જે આપણે ચણાનો લોટ ઝીણો આવે છે તે લઈ લેવાનો છે। હવે આપણે 1 થી 1.5 ચમચી અહીંયા મરચી લઈ લેવાની છે। મરચી ક્રશ કરીને લીધેલી છે। તમે વધુ ઓછું તીખું જેવું પસંદ હોય તે પ્રમાણે લઈ શકો છો। 1.5 ચમચી અહીંયા મરી પાવડર એટલે કે મિક્સર જારમાં ક્રશ કરીને મરીને લીધેલી છે। 1/2 ચમચી મીઠું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। લાલ મરચું પાવડર અહીંયા 1/2 ચમચી હું લઈ રહી છું। તમે બેલેન્સ કરીને આપણે મરચી પહેલાં એડ કરેલી છે એટલે બેલેન્સ કરીને લેવાની છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી આપણે લીંબુનો રસ લેવાનો છે અને આ બધી જ વસ્તુને આપણે બ્લાઇન્ડરની મદદથી આપણે ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે એક જ દિશામાં હલાવતું જવાનું છે બ્લાઇન્ડરને અને આપણે આને ક્રશ કરી નાખીશું, જેથી આપણે જે લોટમાં છે તે ગાંઠા ન રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક જ દિશામાં બ્લાઇન્ડરની મદદથી હલાવતા જઈશું અને આનું આપણે બેટર તૈયાર કરી લઈશું। આ બેટર છે તે આપણે ઘાટું પણ નહીં અને પતલું પણ નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। મીડિયમ સાઇઝનું આપણે ભજીયા પાડીએ તેવું મીડિયમ સાઇઝનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણું એક જ દિશામાં બ્લાઇન્ડરને હલાવતું જવાનું છે અને આ રીતે આપણે લોટનું બેટર બનાવી લેવાનું છે। તો આ રીતે આપણે હલાવતા જઈશું એક જ દિશામાં અને હલાવીને જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। બહુ પતલું નહીં, બહુ ઘાટું નહીં, બહુ થીક નહીં, તો એવું આપણું મીડિયમ સાઇઝનું બેટર તૈયાર કરી લેવાનું છે। જોઈ શકો છો આ સાઇઝનું આપણે પતલું પણ નહીં અને જાડું નહીં, આવું આપણે બેટર તૈયાર કરી લઈશું। હું તમને બતાવી રહી છું અને હવે આપણે આના ભજીયા પાડવા માટે ગરમ તેલ કરવા મૂકેલું હતું તે ગરમ તેલ થઈ ગયું છે। તો બેટરમાં હવે આપણે જે લીમડો વોશ કરીને લીધો હતો તેની ડાળને આ રીતે પકડવાની છે હાથની વડે અને આ રીતે લોટમાં ફરતી બાજુ કરી દેવાની છે। આ રીતે લગાવી દેવાનો છે લોટ અને આપણે તેલમાં એડ કરી દેવાનો છે। આ રીતે ડાળને મૂકી દેવાની છે તવલામાં। તો આ રીતે થોડી વાર આપણે એમ જ આપણે તળાવા દઈશું અને આપણે પછી આપણે ઝારાની મદદથી આને આપણે અલગ કરી દેવાની છે। આ રીતે અલગ કરી દઈશું અને તળાવા દઈશું। તો આપણે જે તવલું છે તેમાં 2 થી 3 તમારે જે રીતે સમય એ રીતે પાડી દેવાની છે દાળને। તો આ રીતે હવે બ્રાઉન કલરની થોડી 2 મિનિટ થાય એટલે આને પલટાવી દઈશું તો બીજી સાઈડ તળવા માટે। તો આ રીતે હાથની વડે પલટાવી દઈશું ડાળી પકડીને અને આને પાછું હવે 2 મિનિટ માટે રહેવા દઈશું। એટલે મીડિયમ સાઇઝની ગેસ પર આપણે 2 થી 3 થી 4 મિનિટમાં આપણું જે ભજીયા છે તે લીમડાના તૈયાર થઈ જાય છે। તો હવે આને આપણે ડીશમાં લઈ લઈશું, ઝારાની મદદથી તેલમાંથી આપણે કાઢી લઈશું। તો આ રીતે નિતારીને આપણે લઈ લેવાના છે। તો આ જ રીતે આપણે ભજીયા બધા જ જે લીમડા લીધેલા છે તેના ભજીયા લોટમાં દોઈને આપણે પાડી લેવાના છે। તો જોઈ શકો છો આ રીતે ઉપરની ડાળી પકડવાની છે અને આખી ડાળીના જ આપણે ભજીયા પાડી દેવાના છે। તો આ રીતે મારે અહીંયા તવલામાં 2 સમય છે તો હું 2 એડ કરું છું। તમારે વધુ ઓછી જેટલી સમય તે રીતે આ રીતે લોટ દોઈને આપણે એડ કરી દઈશું અને આ રીતે બધા જ આપણે તળી લઈશું। હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા મીઠા લીમડાના ભજીયા તૈયાર છે। તો આનો આપણે હવે ટેસ્ટ કરીએ। વાવ, ખૂબ જ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા આપણા ભજીયા તૈયાર છે। જે આપણા લીમડામાં ખૂબ જ બધા પ્રકારના ગુણ રહેલા હોય છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને બનાવીને આપો, જે ખૂબ જ ફાયદાકારક છે। તો ફરી મળીએ નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।